જે વ્યક્તિઓ વારંવાર બીમાર પડી રહ્યા છે, શિયાળો એક એવી ઋતુ છે કે જે સમય દરમિયાન તમે તમારી બીમારીને 100% ક્લિયર કરી શકો, ઠીક કરી શકો. આ સિઝનમાં ખાવામાં આવતી ઘણી બધી વસ્તુઓ કે જે આરામથી આપણને પાચન થાય છે. આ સિઝન એવી સિઝન છે કે જેમાં કોઈ પણ એવી વસ્તુઓ જેમ કે તમે ભારેમાં ભારે કોઈ ખોરાક ખાવો છો તો પણ એનું પાચન આરામથી થશે, કારણ કે ગરમી નથી, શરીરની અંદર પણ સારી માત્રામાં જે ડાયજેશન સિસ્ટમ છે સારી રીતે કાર્ય કરતી હોય, પિત્ત એકદમ શાંત હોય, બરાબર છે. તો કોઈ પણ વસ્તુઓ છે આરામથી પાચન કરવાની શક્તિ છે આ સિઝન ધરાવે છે. તો આ સમય દરમિયાન શિયાળામાં 2 થી 3 એવી વસ્તુઓ છે કે જે આયુર્વેદના દરેક ગ્રંથોની અંદર પણ બતાવવામાં આવી છે કે તમે આ 3-4 વસ્તુઓ કે જે સિઝનલ છે અને આ સિઝન મુજબ તમે અગર એનું સેવન કરી લેશો તો તમારા શરીરમાં ગજબના ફાયદાઓ થશે. એ વસ્તુમાં સૌથી પહેલી વસ્તુ છે બોરા, જેને કહેવામાં આવે. આ સિઝનમાં ભરપૂર પાકે છે. કોઈ પણ જગ્યા ઉપર તમે જાઓ, ગીરના જંગલ હોય કે એની આસપાસના વિસ્તારો, કોઈ પણ વિસ્તારોમાં બોરા ખૂબ પાકે છે. બોર જેને કહેવાય, ઘણી જગ્યા પર બોરા કહેતા હોય, બરાબર છે. તો એ રોગ પ્રતિકારક શક્તિ વધારે, બાળકો હોય કે વૃદ્ધ વ્યક્તિઓ, કોઈ પણ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાનું કામ છે એ બોર કરે છે. અને બીજી વસ્તુ છે એ છે શેરડી આપણા લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે. જે લોકોને લીવરને લગતી કોઈ તકલીફ હોય કે કમળો થઈ ગયો હોય, ડોક્ટર ડેફિનેટલી તમને શેરડી કે એ પ્રકારની ચીજ વસ્તુઓ ખાવાનું કહેતા હોય છે. અને શેરડી ખાવાથી શરીર ડિટોક્સ થાય, લીવર ડિટોક્સ થાય. આપણને કોઈ બીમારી હોય કે ન હોય, શિયાળામાં 2 થી 3 મહિના માટે શેરડીનું સેવન કરવાથી શરીર છે એ ખૂબ જ સારું થાય છે, શક્તિશાળી બને છે. ત્રીજી વસ્તુ છે આમળા. આમળાને શિયાળાનો રાજા કહેવામાં આવે. શિયાળો આવે એટલે કોઈ પણ હેલ્થને લગતા કોઈ પણ વ્યક્તિઓ હોય, ડોક્ટર હોય કે હેલ્થ ઇન્ફ્લુએન્સર હોય, કોઈ પણ વ્યક્તિ જે આમળાની વાત ડેફિનેટલી કરશે. આમળા વિટામિન સી થી ભરપૂર છે અને કોઈ પણ પ્રકારના રોગોનું નિવારણ લાવવામાં ઉપયોગી છે. આમળાને લઈને ઘણી બધી વસ્તુઓ બનાવે છે. આમળાના અથાણા થાય, આમળાને લઈને એનો હલવો પણ બને છે. અલગ અલગ ઘણી ચીજ વસ્તુઓમાં આમળાનું સેવન કરવામાં આવે છે, બરાબર છે. તો આમળા ગજબના ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિને વધારવાની સાથે સ્કિન માટે, હેર માટે, આપણા શરીરના અંદરના અંગો માટે આમળા ગજબના ફાયદાકારક છે. લિમિટેડ માત્રામાં, એટલે 2 થી 3 આમળા તમે દિવસમાં મેક્સિમમ ખાઈ શકો. સવારમાં 1 અને સાંજે 1, એ રીતના 2 આમળા તો અવશ્ય ખાવા જોઈએ. ચોથી વસ્તુ છે તલ કે જે વિટામિન ડી પણ ધરાવે છે, કેલ્શિયમ ભરપૂર ધરાવે છે, વિટામિન ઈ અને વિટામિન બી પણ ધરાવે છે. વિટામિન બી કે જે મગજની શક્તિને વધારવા માટે, મગજને લગતી કોઈ તકલીફ હોય તો એનાથી છુટકારો મેળવવા માટે ખૂબ સારો વિટામિન છે વિટામિન બી, કે જે તલની અંદર મળી આવે છે. અને વિટામિન ઈ કે જે પણ ત્વચા માટે, શરીર માટે, મગજ માટે ખૂબ સારું વિટામિન છે કે જે પણ તલની અંદર સારી માત્રામાં મળી આવે છે. અને સૌથી સારું છે પ્રોટીન અને કેલ્શિયમ. આની અંદર આ એક એવી વસ્તુ છે કે જે આમ તો કહેવાય બિન ડેરી પ્રોડક્ટ, જે ડેરી પ્રોડક્ટ હોય એમાં કેલ્શિયમ, વિટામિન ડી આપણે સમજીએ કે પ્રોટીન ને બધું એમાં સારું હોય, પણ બિન ડેરી પ્રોડક્ટમાં જો પ્રોટીન, કેલ્શિયમ ને બધું સારું હોય તો એ વસ્તુ છે તલની અંદર છે. અને તલ કોઈ પણ પ્રકારના દુખાવા હોય, સાંધાના હોય, કમરના હોય, હાડકાના, પગના હોય, કટકટનો અવાજ હોય, પાણીનો દુખાવો હોય કે શરીરમાં અસહ્ય દુખાવા કોઈ પણ પ્રકારના હોય, એને દૂર કરવાનું કામ છે તલ કરે છે. શિયાળા દરમિયાન તલ અને એની સાથે મિક્સ કરો ગોળ, જે દેશી ગોળ હોય, કાળો ગોળ હોય, આ બંને વસ્તુને મિક્સ કરી તમે રેગ્યુલર એનો ઉપયોગ કરશો, એ તમારા શરીર માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. એ હું તમને લખીને આપું છું, ગેરંટી આપું છું. આના ચીક્કી અને લડ્ડુ બનાવીને ફરજિયાત તમારે શિયાળામાં, હવે 2 મહિનાનો સમય છે તો ફરજિયાત તમારે ખાવા જોઈએ.